જેઠા ઓ જેઠા ઓહો જેઠા નાહી જો મારો ભાઈ હારો કે કયો આવ્યો લા? હું શેંગો મારો ભાઈ શેંગો કેફા બેહવાનું એમ ઓહો મારો ભાઈ લે બે બે આ ખાટલે ઘણા દને તું આવ્યો ધીરો હરીને બેસજે જરીક પાટી તૂટી ગયેલી છે ટોપ ને ઓ તો મેં હું કહું રે મારો ભાઈ તને ઓ એ પછી તને બધી વાત કહું પણ મને જરીક ઝાડા થઈ ગયેલા છે તે માર છોરાની બાયડી મને ખાટલું આઈ નાખી આલું છે એમ. ઓ મારો ભાઈ ઘણી તકલીફ તારે તે ઓહો તું વાત રેવા દેલા શેંગા હું તને કેવા જો તે મને રડવું આવી જાય એવું કોમ છે આ તે. પણ એવું હોય ત્યારે તું થી કે મારો ભાઈ તું રડે ને હું રડે બે જણા રડશું તો આપણું છોનો રાખવા કોઈ નહીં આવે મારો ભાઈ એમ એવું છે પણ મારી વાત સાંભળતો હા અમે મને જરીક ઝાડા થઈ ગયેલા છે ઘેં પીવું ને હા તે હદી બધી પોણી જોણ નેકળી જાયલા શેંગા માર છોરાની બાયડીને મેં કીધું હા માર છોરો કોમે નાહી ગયેલો છે તે એહી એટલી ઘેર છે તે માર છોરાની બાયડીને કીધું તો મને દવાખાનામાં લઈ જા તે માર છોરાની બાયડી એમ કે હા તારો રાજ્ય ઠોકું તને હું ટેડાને દવાખાનામાં લીધતી હશે એવું મને કહેલા છે કે આ મારા છોરાની બાયડી કેવી કહેવાય કે એ વાતે હાજી આટલું બધું કીધું તે મારો ભાઈ મારે ઘેર ની નાહી આવે તું ચાલતો ઓલા તારે ઘેર હદી આવા પણ મારથી સલાઈ ની આજ જરીક જોન પાછા ઝાડા થઈ જાય ઓહો. જરીક જોન પાછા ઝાડા થઈ જાય હું તો ડબલું ભરીને થાકી જવાનો અને મારથી આ ઉંમરે પોણી નહીં લવાય તે માર છોરાની બાયડી પોણી ભરલાવે તે એહ્યું પોણી મારે પાછું ડબલામાં ભરવું પડે તે પાછી હું કે માર છોરાની બાયડી ખબર હા તારો બે હાથે ઘુમેડું ડોહા મારું પાણેલું બધું પાણી ભરેલું પૂરું કરી આલવાનું એવું મને કે શેંગા કે આ માર છોરાની બાયડી કેટલી ગોંઢી કહેવાય પાર મને તો હડક ડગરું હોય એમ કરાવેલા છે એ પણ તને આવડતું નહીં મારો ભાઈ મારી મિલકત મેં બેઠેલી છે ખાવા ની તે નહીં મળે ખાવા તને એમ નહીં કહેવાય મારો ભાઈ ઓલા એમ મેં કહું પણ મેં કીધેલું હમણાં વચ્ચે હા તો મારા ઘેર તને પહેણાવી લાવેલા છે તારે મારી કન છું નહીં કરવાનું એને છું છે ઘણું જોર અને એનું છું જ ઘણું ચાલે મારા છોરાની બાયડીને તો મને શેંગા હું કું ગળું ડાબીને બેડા મેં ડૂબ એમ બે ત્રણ એવા ગળદા માર્યા તે મને ચોથું પેટ ઘણું દુખે અને આ બેડાનું પાહું ઉતરી ગયેલું છે એમ લાગે એક પાનું કોહળું સુધી ઘણું દુખે આમ તે કઈ થોક હોળાવા જેલો મારો ભાઈ હોલા પેલા રતાન ઘેર જેલો તે મને તેલ લગાડીને જરીક સોળિયાલું હા પેલી હું કે આંબોય ખહીજી છે તારે મારો ભાઈ કઈ થોક ખાડામાં પોક થી પડ્યો કે નહીં હે ના પેલી માર છોરાની બાયડીએ મને ગળદાટ્યો ને તોથી પીસોટી મને નેસી ઉતરી ગયેલી છે ઉસી સડી ગયેલી છે એહીની ખબર પડતી મારો ભાઈ મને પાણી જેવા ઝાડા થઈ જાય આમ જેઠા હા. તને હું કહું હા તે તારી છોરાની એ પેલી બાયડીએ હેને તને ગળદા મેલ્યા હા તેર બધા ઘરના કોણ આહી જીલા અલા આ તો હાવ ઘરનો માર છોરો કોમે નાહી ગયો એમ હા અને મારા છોરાની બાયડી એટલી ઘેર પણ એ તો હાવ કોંડર જેવી મને તો રોટલો ખાવા આલે તે તો થાળું લાવીને હેઠું કૂતરાને આલે એમ આલેલા શેંગા માર છોરાની બાયડી આટલી ખરાબ એમ હાવ તને ડાયા વારે અને હું ડાયો ને તું ઉંબરવાળો ને હું ઉંબરવાળો હા હું કુને કહેવાનું કે મેં તો પેલા સરપંચને ઘેર ગયો તેને કીધું સરપંચને હા ઓ સરપંચ તો મારા ઘેર આવીને માર છોરાની બાયડીને તને કંઈક સમજાવો એમ મેં કીધું પણ સરપંચ નહીં આવ્યો જાણે બાયડી જિંદગી આવેલી માર ઘેર આવતા નહીં હોય એમ તે સરપંચ નહીં આવ્યો કશું નહીં અને માર છોરાની બાયડી એટલી ખરાબ છે ને શેંગા પાર મને તો હેરાન કરી નાખવાની એટલે આ એકદાન તો મને આ ખાટલું નાખેલું તે હું આ છાપરે હાવરું એમ તે દાનનો સારું કહે તું કઈ મારો ભાઈ કોક આવે હવે તો ખબર લેવા તો શાક એક લઈને આવે છે કે પછી કે ખમે એમ કોઈ શાકલી નહીં આવ્યો પેલો વજીર આવ્યો તે તુલતાનો મારી કાન 20 રૂપિયાનો દારૂ પી ગયેલો કચ્છો કોઈ લઈને નહીં આવતા મેં જાણું પેલો રતો તે એક દાડ આવે મેં કીધું વાર જોઉં પણ કશું નહીં લા એ દી
ભજ્યો લઈને આવેલો. હા ભજ્જલીન. હા તે મરસો ખરવાણી હું તો જાણે ભજ્જામ નાખેલો. ઘણું શીખું લાગેલું. ઓહો મારો ભાઈ, તને પણ પેલા વધારે ઝાડાથી થતા ને પાછા એમ? ઓ શાંગા ભાઈ, હા તને હું કહું, બોલ મારો ભાઈ. એવા ખતરનાક ઝાડા થીજેલા છે ને, હા હેઠો બેહું તો સુધી ખાડો પડી જાય એવા ઝાડા થીજેલા છે. તને હું કહું વધારે કે ઓહો એવા બધા ઝાડા થાય મારો ભાઈ. હે આવા ખરાબ ઝાડા થીજેલા છે. આ માર છોરાની બાયડી મારા ઘેર પનોતી આવી ને ત્યાંથી જ મને આ પનોતીઓ બધી ચાલુ થઈ ગયો. અને હું કોક દાનો તું તારા મોડે તું એ કંઈક ભેગી થાય ને તે તું એને કીજે ઓ ભાઉ તું તારા હાહરાને કેમ આટલી બધી હેરાન કરે એમ તું કીધી જે હોં શાંગા. નહીં તો હું મારું મગજ જો આ જેઠિયાનું બગલું છે ને કોક દાનો એ બાયડીને હું પછી છોરાની વહુ હોય બાયડી હોય જે હોય ધીબાટી નાખવાનો છું. એમની જેઠા, હા તું મારી વાત સાંભળ. હા આ બાયડિયરું છે ને હા હા આપણી અગળ એમની ની સાલે એમ, આ બાયડીઓની સાલે વધારે એમ. અલા એ તો હું હદી શાંગા ભાઈ. મારી વાત તું પૂરી સાંભળ. હું તને મારો ભાઈ નહીં તો કોક દની વધારે મેલ દેશે તને મારી નાખશે મારો ભાઈ. નહીં તો હું તો છાપરે રે મને તો ખબર મળશે ટોટા ફૂટે તેર. ઓહો હમણાં આજકાલની બાયડીઓ પાછો ઘણીઓ ખરાબ મારો કોત સડી બેહીન ટોટો ડાબી દે કોત મને પાર એ કર નાખે તો હું કરવાનું મારી વાત સાંભળ. ટોટો દબાવવા ઠીક મારો ભાઈ, આપણા હાથની એક મેલ દે એમનો જવાન જોગનો હાથ મારો ભાઈ. આપણે આ ઉતરતું લોહીએ જોર નહીં થાય મારો ભાઈ ને કયોક મેલ દે ને આપણું ક્યાં જીબડી ખેંચા તે કી વાર લાગે મારો ભાઈ. હમણાં આપણું ડીલ હતી બધું સળવાઈ ગયું બધું કવળા હતા હાથે એક ડાબા હાથ ની મેલ દે આપણા છોરાની બાયડીઓ. હમણાં તો ખાઈ ખાઈને પાડા જેવી હતી તો આપણને પાર ગબડાઈ આખા દનનો એક રોટલો હાલે આપણે 3 ટ્રક ખાય મારો ભાઈ. અને એ લોકોને ખાવાનું કેવું, સવાર ખાવાનું બપોર ખાવાનું હોજે ફૂલ ખાઈ લે મારો ભાઈ. ઓહો તું વિચાર કર શાંગા ભાઈ. માર છોરાની બાયડી તો ડગરું જોણ સરે આખો દન સરિયો જ જાય. અને મને તો હુકેલો હે રોટલો આટલો કાઢ દે એ બીજી વખત કોતું હાલે ને આ તો મારે આટલી મકી દળાવી લાવેલો તે ઘેં પીવું છું હમણાં હોઉં. સારું સારું મારો ભાઈ, ઘેં થી પીએ ક્યારેક મારે ઘેર આવજે. આપણે કઈ સારું હો આવું છું તારે ઘેરલા હું બનાવશું ખાવા ખાવાનું એમ. હો પેલા તારે ઉંબરના પૈસા પડે છે ને હોવે મારો ભાઈ. અત્યારે એમે થા તો 500 રૂપિયા રાખી મેલજે. હો આપણે હું તારે ઘેર આવું મહેમાન તે મારે સારું તું કઈક સારું રોંજે ખાવાનું. સારું સારું મારો ભાઈ. તું ક્યારે આવે પાછો? હું તને વાયદો કર દઉં 1.5 મહિના પછી આવે એમ લાગે. દોઢ મહિનો મારો ભાઈ, એટલો બધો છેટો સુમાહા બેહી જશે એમ. ઓ મારો ભાઈ તે સોમાહા હોદો જ આવે એમ. હમણાં મેં તારથી સલાઈ ની વાટે કેથુક છોરે લફાનું પેલું રમવાનું કરેલું હોય તો લફી પડે મારો ભાઈ. પોગ જાળવીને મેલીને આવજે. હો મારો ભાઈ વાંધો નહીં. હો તે તું હાવ બે હોય કે પછી ની મારો ભાઈ, મારે ઘેર નાહી જવા પડે ને પાછું મારા છાપરીએ કોઈ ની મેં. સારું મારો ભાઈ ત્યાં પાછો આવજે હો તું. અને હું હજી આવું છું. અને આ છોરે દહેક ગવારિયા નાખેલા છે તે મારો ભાઈ બોકડો ઘણા આવી જાય છે એમ. સારું હો સારું ચાલ. સારું પાછો આ પાળિયા મેં અટવાઈ થી પડેલા શાંગા ભાઈ. બિલકુલ ની અટવાઈ પડું મારો ભાઈ, આવજે પાછો. સારું હો સારું સારું મળીશું. ઓહો